નીચેની પ્રક્રિયાની નિપજ કઈ છે? તો આપણને જે આપેલું છે તે હાઇડ્રોકાર્બન છે અને આ હાઇડ્રોકાર્બનની જ્યારે MO2O3 સાથે પ્રક્રિયા થાય 773 કેલ્વિન તાપમાને અને 10 થી 20 એટમોસ્ફિયર પ્રેશર દબાણે તો આ પ્રક્રિયામાં ડિહાઇડ્રોજિનેશન જોવા મળે છે. ડિહાઇડ્રોજિનેશન એટલે કે બધા કાર્બન ઉપરથી એક એક હાઇડ્રોજન છે એ દૂર થશે અને તેમાં પાયબંધ સ્થાન લેશે અને પાયબંધ સ્થાન લેશે એટલે કે આ બંને કાર્બન જે છે એ સિંગલ બોન્ડથી જોડાઈ જશે અને ટોલ્યુઇન બનાવશે. તો આ હેક્ઝાગોનલ રિંગ તૈયાર થઈ છે અને તેની સાથે એક મિથાઇલ ગ્રુપ આવેલું છે અને ડિહાઇડ્રોજિનેશન થવાથી એટલે કે હાઇડ્રોજન દૂર થવાથી એક સંસ્પંદન રિંગ તૈયાર થાય છે જેને આપણે બેન્ઝીન તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રક્રિયાની નિપજ છે એ ટોલ્યુઇન છે.